નમસ્તે બાળ દોસ્તો, આજે આપણે સાદા સમીકરણ વિશે શીખીશું. એક શાળામાં વિશ્વ અને આયુષ બે એક રમત રમી રહ્યા હતા અને એ રમતનું એમણે નામ આપ્યું હતું મન વાંચન રમત. મન વાંચન રમતમાં વિશ્વાએ આયુષને કહ્યું કે તું એક અંક ધારી લે. તો આયુષે એ મુજબ કર્યું, એક અંક ધારી લીધો. પછી વિશ્વાએ એણે કીધું કે તું એ અંકને 4 ગણા કરી અને 5 ઉમેર તો તને શું પરિણામ મળે છે? તો આયુષે ગણતરી કરી અને કહ્યું કે મને 65 જવાબ મળ્યો. તો તરત જ વિશ્વાએ એને કહ્યું કે તે ધારેલો અંક એ 15 હતો. તો આયુષને આશ્ચર્ય થયું કે તે તરત જ આ કેવી રીતે કહી દીધું. તો વિશ્વાએ કીધું કે મેં આ કોઈ જાદુ નથી કર્યું, પરંતુ આ એક ગણિતની પ્રક્રિયા કરી અને એ ગણિતની પ્રક્રિયા કરી અને એના આધારે તે જે અંક ધાર્યો છે એ અંક મેં નક્કી કરી લીધો. તો બાળ દોસ્તો, આ રીતે તમને પણ કોઈ અંક ધારવાનું કહેવામાં આવે અને એ અંકના આધારે કોઈ ગાણિતિક ક્રિયા કરી અને એ અંક કયો છે એ શોધવાનું ગમે ને? તો ચાલો આપણે આજે શીખીએ કે કોઈ પણ અજ્ઞાત જે અંક છે એ અંકને આપણે કેવી રીતે શોધી શકીએ અને એના માટેની ગણિતની કઈ પદ્ધતિ છે અને કઈ રીતે આપણે એને શોધી શકીએ એનું વિશે આજે આપણે શીખીશું. એના માટે આપણે સાદા સમીકરણનો ઉપયોગ કરીશું અને આ સાદા સમીકરણ એ આપણને આવી રીતે અજ્ઞાત સંખ્યાઓ શોધવા માટે મદદરૂપ બને છે. સમીકરણની રચનામાં આપણે જોઈશું કે મન વાંચન રમતમાં જે સંખ્યા ધારવામાં આવે છે તે આપણે જાણતા નથી, તેથી તે સંખ્યાને અજ્ઞાત સંખ્યા કહેવામાં આવે છે. અજ્ઞાત એટલે ન જાણતા હોય એવી વસ્તુ. તો અજ્ઞાત સંખ્યાને ધારવામાં આવે છે તેને અંગ્રેજીના મૂળાક્ષરો વડે દર્શાવવામાં આવે છે, જે એક્સ, વાય, ઝેડ, પી, ટી, એલ, એમ આમ કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર વડે એને આપણે દર્શાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાના 4 ગણા કરીને 5 ઉમેરતા મળતી સંખ્યા શોધવા પદાવલીની રચના કરવી પડે. તો અહીંયા આપણને આપ્યું છે કે 4 ગણા કરીને 5 ઉમેરતા. તો વિશ્વાએ આયુષને એ જ પ્રશ્ન કહ્યો હતો કે તે જે સંખ્યા ધારી છે એ સંખ્યાના 4 ગણા કરી અને એમાં 5 ઉમેર. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? તો કોઈ એક સંખ્યા ધારી લેવી પડે. જેમ કે આપણે એ સંખ્યાને x તરીકે ધારી લઈએ છીએ અને તેના 4 ગણા એટલે 4x થાય, જે આપણે 6થા ધોરણમાં ભણી ગયા છીએ કે કેટલા ગણા કરવાય. તો અહીંયા 4 ગણા કરવાના છે જેથી 4x થાય અને એમાં 5 ઉમેરતા આપણને પરિણામ મળે છે 4x વત્તા 5. તો આ જે 4x વત્તા 5 છે એનો ઉકેલ મેળવવા માટે આપણે જુદી જુદી સંખ્યાઓ મેળવી અને એના આધારે એનો ઉકેલ પણ મેળવી શકીએ. સૌ પ્રથમ આપણે x બરાબર 1 લઈએ અને જોઈએ કે આપણને 4x વત્તા 5 પદાવલી છે એનું પરિણામ શું મળે છે. તો સૌ પ્રથમ તમે xની જગ્યાએ 1 મૂકીએ તો પરિણામ આપણને કંઈક આવું મળશે, 4 તો હતા જ, એક્સની જગ્યાએ આપણે 1 મૂક્યો. તમે 6થા ધોરણમાં આ વસ્તુ શીખી ગયા છો કે 4x હોય તો 4 અને એક્સની જગ્યાએ કિંમત મૂકવાની હોય તો 4 અને જે કિંમત મૂકવાની છે એની બંનેની વચ્ચે ગુણાકાર થાય. એટલા માટે અહીંયા આપણે મૂક્યું છે 4 ગુણ્યા 1 વત્તા 5 એટલે 4 એકા 4 અને એની અંદર 5 ઉમેરીએ એટલે આપણને 9 પરિણામ પ્રાપ્ત થાય છે. તેથી જો ધારેલી કિંમત 1 હોય તો પરિણામ આપણને 9 મળે છે. તે જ રીતે આપણે બીજી કોઈ કિંમત ધારીએ, ધારો કે અહીંયા x બરાબર 5 લઈએ તો શું થાય છે એની પણ આપણે ગણતરી જોઈએ. તો 4x વત્તા 5 બરાબર 4, xની જગ્યાએ આપણે 5 મૂકીએ છીએ એટલે 4 ગુણ્યા 5 વત્તા 5 પદાવલીના હતા જ, એથી 4 ગુણ્યા 5 એટલે 20, એમાં 5 ઉમેરીએ છીએ જેથી આપણને પરિણામ મળે છે 25. તો અહીંયા એક્સની કિંમત આપણે બીજી લીધી, 5 લીધી તો પરિણામ આપણને જુદું મળ્યું, જે દર્શાવે છે કે પદાવલીનું પરિણામ એક્સની કિંમત પર આધારિત છે. જો પદાવલીનું ચોક્કસ પરિણામ આપેલું હોય તો અજ્ઞાત સંખ્યાની ચોક્કસ કિંમત જાણી શકાય છે. જેમ કે 4x વત્તા 5 બરાબર 65 આપેલા હોય તો એક્સની આપણને ચોક્કસ કિંમત મળે છે, જેથી 4x વત્તા 5 એ એક સમીકરણ છે જેમાં એક્સની ચોક્કસ કિંમત પ્રાપ્ત થતી હોય એને સમીકરણ કહેવાય છે. અને જો પરિણામ આપેલું ન હોય તો એ પદાવલી છે. જેમ કે 4x વત્તા 5 એ એક પદાવલી છે, પણ 4x વત્તા 5 બરાબર 65 એ એક સમીકરણ છે. અહીંયા આપણે એ વસ્તુ ખાસ યાદ રાખવી પડે કે જો ચોક્કસ પરિણામ આપેલું હોય
અને તો જ આપણે એક્સની કિંમત મેળવી શકીએ છીએ અને એને આપણે સમીકરણ તરીકે ઓળખીએ છીએ. સમીકરણ એ ચલ પરની શરત છે. ચલનો અર્થ થાય છે કંઈક બદલાય છે, એટલે કે ચલની જુદી જુદી કિંમત હોઈ શકે છે. ચલ પર સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ કરી આપણે પદાવલીની રચના કરીએ છીએ. પદાવલીની કિંમત તેની રચના કરતા ચલની પસંદ કરેલી કિંમત પર આધાર રાખે છે. સમીકરણ 4x + 5 = 65 માટે આપણે જોઈએ કે એક્સની જુદી જુદી કિંમતો મૂકી અને તેના આધારે આપણને શું પરિણામ પ્રાપ્ત થાય છે અને એનું પરિણામ કેવી રીતે આપણે એક્સની કિંમત મેળવી શકીએ એ આપણે અહીંયા જોઈએ. સૌપ્રથમ આપણે x = 1 લઈએ છીએ તો આપણને પરિણામ પ્રાપ્ત થાય છે 4x + 5 બરાબર એક્સની જગ્યાએ 1 મૂકીએ છીએ એટલે 4 × 1 + 5 = 9 થાય છે. હવે એક્સની કિંમત આપણે બદલીએ છીએ, x = 5 મૂકીએ છીએ તો 4x + 5 બરાબર 4 × 5 + 5 એટલે 4 × 5 = 20 અને 5 ઉમેરીએ એટલે 25 પરિણામ પ્રાપ્ત થાય છે. તે જ રીતે x = 0 લઈએ છીએ તો આપણને શું મળે છે એ જોઈએ આપણે. તો 4x + 5 બરાબર 4 × 0 + 5, 0 સાથે 4નો ગુણાકાર એટલે 0 અને એમાં 5 ઉમેરીએ એટલે આપણને 5 પ્રાપ્ત થાય છે. જો x = 15 લઈએ તો શું થાય છે એ જોઈએ. તો 4x + 5 બરાબર 4, એક્સની જગ્યાએ આપણે 15 મૂકીએ એટલે 4 × 15 + 5 એટલે 15નો 4 સાથે ગુણાકાર એટલે 60 મળે, એમાં 5 ઉમેરીએ એટલે 65 થાય. આમ 4x + 5 બરાબર 65 નો ઉકેલ x બરાબર 15 મળે છે. હવે આપણે જોઈએ કે સમીકરણ શું છે. તો સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે. સમાનતાનું ચિહ્ન એને આપણે ગણિતમાં બરાબર સ્વરૂપે ઓળખીએ છીએ. સમાનતાનું ચિહ્ન સમીકરણમાં ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડની કિંમત સમાન હોવાનું દર્શાવે છે. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ વચ્ચે સમાનતા એટલે કે બરાબરના ચિહ્ન સિવાયનું કોઈ પણ ચિહ્ન હોય તો તે સમીકરણ નથી. જો બરાબર સિવાય ગ્રેટર ધેન અથવા લેસ ધેનનું ચિહ્ન આપવામાં આવે તો એ સમીકરણ હોતું નથી, કારણ કે એ બંને બાજુનું પરિણામ એ અલગ અલગ છે એવું દર્શાવે છે. સમીકરણ એ ચલ પરની શરત છે. શરત એટલી જ કે બંને પદાવલીની કિંમત સમાન હોવી જોઈએ. બંને પદાવલીમાંથી કોઈ એક પદાવલીમાં ચલ હોવો જોઈએ અને જો પદાવલીની ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તેનું તે જ રહે છે. એમાં સમીકરણમાં કોઈ ફરક પડતો નથી. કારણ શું? તમે વિચારી શકો છો કે કેમ આવું થતું હશે કે બંને બાજુની અદલાબદલી કરવામાં આવે તો પણ પરિણામ એ રહે છે. કારણ કે સમીકરણ એ સમાનતાની શરત પર આધીન છે, જેથી બંને બાજુના પરિણામ સમાન મળે છે. જેથી પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ પરિણામમાં કોઈ ફરક પડતો નથી, એટલે સમીકરણ તેનું તે જ રહે છે. હવે આપણે કેટલાક દાખલા જોઈશું અને એના આધારે સમીકરણનો ઉકેલ અને સમીકરણની રચના કેવી રીતે થાય તે પ્રાપ્ત કરી શકીશું. બાળ દોસ્તો, અહીં તમે જોઈ શકો છો સમીકરણનું સમાધાન થાય છે કે કેમ તે કહો, આવું આપણને પૂછવું છે. તો અહીં સમીકરણ આપ્યું છે આપણને x + 3 બરાબર 0 અને એમાં xની કિંમત આપણને લેવાની કીધી છે 3. તો સૌપ્રથમ આપણે ડાબી બાજુ લખીએ. ડાબી બાજુ છે આપણી x + 3. અહીં આપણને કીધું છે x બરાબર 3 લો. એનો મતલબ થયો કે xની જગ્યાએ આપણે 3 મૂકવાના છે. તો આપણે xની જગ્યાએ 3 મૂકીએ અને સમીકરણના 3 તો આપેલા છે અને બંનેની વચ્ચે સરવાળો છે એટલે 3 + 3 એવું આપણને પ્રાપ્ત થાય. અને તમે જાણો છો એ મુજબ 3 અને 3નો સરવાળો કેટલો થાય છે? 6. પરંતુ સમીકરણમાં આપણને જમણી બાજુ કેટલી આપી છે? સમીકરણમાં જમણી બાજુ આપી છે આપણને 0 અને આપણને ડાબી બાજુ મળે છે 6. તેથી ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી. એ દર્શાવે છે કે x બરાબર 3 એ આ સમીકરણનો ઉકેલ નથી. સમીકરણનું સમાધાન થતું નથી. આવી રીતે આપણે xની કોઈ પણ કિંમત આપી હોય અને એના આધારે આપણે આ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ છીએ. અહીંયા એક બીજું સરસ મજાનું ઉદાહરણ શીખવાનો પ્રયાસ કરીએ. એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. કૌંસમાં આપેલું છે આધાર કોણનું માપ b ધારો. એટલે અહીંયા આપણે ચલ ધારવાનો નથી, ચલ આપેલો જ છે, b આપેલો છે. અને બીજું એક આપણને કીધું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે.
અહીંયા આપણે આ વિધાનને બહુ સારી રીતે સમજવું પડે તો જ આપણે આનું સમીકરણ બનાવી શકીએ. અહીંયા બાબત આપી છે પહેલી તો સમદ્વી બાજુ ત્રિકોણ. તો સમદ્વી બાજુ ત્રિકોણની આપણે વ્યાખ્યા યાદ કરીને એવો ત્રિકોણ આપણે આ ઉદાહરણ માટે તમને બતાવું છું હું કે આમાં કેવી રીતે આપણે નક્કી કરી શકીએ. અહીંયા તમારે સમીકરણ રચતી વખતે આકૃતિ દોરવાની જરૂરિયાત નથી, પણ અહીં સમજૂતી માટે હું તમને બતાવું છું કે અહીંયા શિરોબિંદુ કોણ કયું છે અને આધાર કોણ કયું છે. તો જે આધાર એટલે નીચેની જે બાજુ છે એને સમાવતા જે બે ખૂણા છે એ બંને ખૂણા છે એ આધાર કોણ છે, અને એના સિવાયનો જે ખૂણો છે ઉપરનો એ શિરોબિંદુ કોણ છે. અને સમદ્વી બાજુ ત્રિકોણ છે એથી જે બાજુઓ છે એના સામેના ખૂણાના માપ સમાન મળે. તો આપણને કીધું છે કે આધાર કોણનું માપ બી ધારો, તો આ છે એ આપણો આધાર કોણ છે. બરાબર છે બાળ દોસ્તો. તો આધાર કોણ છે તો એનું માપ બી થાય, અને સમદ્વી બાજુ ત્રિકોણ છે એટલે સામસામેના બંને ખૂણા છે એના માપ સમાન થાય, તેથી આ બાજુનું માપ પણ બી થાય. બીજી અહીંયા એક શરત આપણને આપી છે કે એક સમદ્વી બાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. તો આ છે આપણો શિરોબિંદુ કોણ, આધાર કોણ કરતાં કેટલો છે 2 ગણો. તો શિરોબિંદુ કોણનું માપ કેટલું થાય 2 ગણો હોવાથી 2 બી થાય. તો તમે હવે આના આધારે સમજી ગયા કે આપણને જો ત્રણેય ખૂણાના માપ મળી ગયા છે, બંને આધાર કોણ છે એના બી માપ છે અને શિરોબિંદુ કોણનું માપ છે 2 બી છે. બરાબર છે. તો હવે ત્રીજી શરત છે એનો ઉપયોગ કરીએ આપણે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 છે. તો 3 ખૂણા એટલે કયા કયા? તો શિરોબિંદુ કોણ વત્તા આધાર કોણ આ 1 અને આ આધાર કોણ આ 2. તો આધાર કોણ 1 વત્તા આધાર કોણ 2 બરાબર એક ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, એ ત્રણેયનો સરવાળો થશે 180 અંશ. તો હવે શિરોબિંદુ કોણનું જે ચલ આધારિત મૂલ્ય કેટલું છે 2 બી. તો અહીંયા આપણે 2 બી મૂકીએ છીએ. આધાર કોણ 1 નું મૂલ્ય કેટલું છે તો બી છે. આધાર કોણ 2 છે એનું મૂલ્ય કેટલું છે એ પણ 2 છે, બરાબર 180 અંશ. તમે આ શીખી ગયા છો છઠ્ઠા ધોરણમાં કે સમાન ચલ હોય તો એને ત્રણનો આપણે સરવાળો કરીએ તો એના સહગુણક છે એનો સરવાળો થાય. તો અહીંયા 2 બી 1 બી અને 1 બી, તો 2 ને 1 3 અને 1 4, કુલ થશે 4 બી બરાબર 180 અંશ. આ આપણું સમીકરણ થયું. તો તમે જોયું ને બાળ દોસ્તો, અહીંયા આપણે કેટલું બધું યાદ કરવું પડ્યું. સૌથી પહેલાં તો આપણે સમદ્વી બાજુ ત્રિકોણ છે એને યાદ કરવું પડ્યું. એમાં શિરોબિંદુ કોણ હોય એ આપણે શોધી લીધું. આધાર કોને કહેવાય એ પણ શોધ્યું. એના આધારે આપણે સમદ્વી બાજુ ત્રિકોણ છે તો આધાર કોણના માપ સમાન થાય એ પણ આપણે નક્કી કરવું પડે, અને એ બધું જ ભેગું કરીને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે એ પણ આપણે નક્કી કરી અને એના આધારે આપણે સમીકરણની રચના કરવી પડે. તો તમે જોઈ શકો છો કે આપણે આ સમીકરણ રચ્યું 4b બરાબર 180 અંશ. તો હવે તમે સમીકરણની રચના કરતા, સમીકરણનો ઉકેલ મેળવતા, સમીકરણનો આપેલું હોય તો એનું વિધાન સ્વરૂપે લખતા શીખી ગયા હશો. આભાર. Activity 3. Can I have your 5 minutes? Harry Patel is a salesman. He meets different people, talks with them and sells the shampoo. Yesterday he met 3 people. In the morning, he was at Mr. Jadeja's doorstep. He rang the doorbell. Mr. Jadeja opened the door. Hello, sir. I'm Harry from Happy Herbal Shampoo. Can I have your 5 minutes? Mr. Jadeja welcomed him. Harry took a seat in front of Mr. Jadeja. Oh, a beautiful drawing room. Sir, this is our new product for people like you. It cleans the hair quickly and save your time. We call it Happy Herbal Shampoo, the quicker. Is it really quick? Give me a proof. You know, I am a policeman. Yes, sir. I know. Sir, just 3 minutes. I will take only 3 minutes. Oh, I can't believe it. Well, sir,
It is our special formula. It has less foam. Just keep it for 3 minutes and you have clean hair. Let me think. Sir, you can buy a small bottle and try it for only rupees 75. I am sure it will satisfy you. Or I will take it back and return your money. Mr. Jadeja agreed and bought a 100 ml of Quicker shampoo. Harry thanked him and gave his visiting card. Next, he went to Mrs. Sharda Modi's house. He reached the doorstep and read the nameplate. Mrs. Modi welcomed him. Hello, ma'am. I am Harry from Happy Herbal Shampoo. Can I have your 5 minutes? Sorry, Mr. Patel. No time today. I'm already late for the school Praveshotsav function. I am the chief guest there. Okay. Can I have your contact number? Why not? Here is my card. Take an appointment and then come. I will. Thanks. It was 12:30. He was hungry. On his way, he saw a board, Reshma Beauty Parlor. A good place for wholesale business. Let me try. He passed the glass door and entered. He saw a lady at the desk. Hello, ma'am. I am Harry from Happy Herbal Shampoo. May I have your 5 minutes? Without waiting for Reshma's reply, he took out the shampoo bottles from his bag. Ma'am, here we have a special product for hair washing. This is the Happy Herbal Quicker. It cleans the hair quickly. And this is our Happy Herbal Lighter. It helps Look, mister. Harry. I am Harry Patel. Harry, I'm sorry. No quicker shampoo like this. Sometimes this type of shampoos spoil our hair. And that can spoil my business. No, ma'am. This quicker will speed up your business and raise your customers' hair. It has pure herbs like aritha, amla, and shikakai. It has so many other things too. Read it on the label. Reshma read the label. And what is the price? Oh, rupees 152 for a 220 ml bottle? Ma'am, it is the retail price. I can offer you a good discount. Let me see. He opened his diary. Take this 500 ml big bottle. It will cost you rupees 320. But rupees 1500 for 5 same bottles. Then it's okay. Please give me 5 bottles. They exchanged their visiting cards. Harry thanked her and felt hungry again. This time, his hunger was strong. તમે મિસ્ટર જાડેજાને મળ્યા, હેરી પટેલ નામના સેલ્સમેનને પણ મળ્યા, મેયર શારદાબેન મોદીને પણ મળ્યા અને મહેંદી સ્પેશિયાલિસ્ટ રેશમાને પણ મળ્યા. હવે આપણા આ યુનિટમાં જ આ બધા વ્યક્તિઓના વિઝિટિંગ કાર્ડ પણ આપેલા છે. તો આપણે એ વિઝિટિંગ કાર્ડને વાંચવા જોઈએ. શું કહો છો? વાંચી લઈએ? ચાલો એ વિઝિટિંગ કાર્ડ વાંચીએ. અહીંયા સ્ક્રીન પર પણ તમને દેખાશે અને એની સાથે સાથે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 26 અને 27 પર પણ એ વિઝિટિંગ કાર્ડ છાપેલા છે. ચાલો જોઈએ વિઝિટિંગ કાર્ડ્સ. ચાલો તેમના વિઝિટિંગ કાર્ડ્સ જોઈ લઈએ. હેરી પટેલ, સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર,
Let your hair also smile. Visit us at happyhair.in. Contact me, harry2007@happyhair.com. Mobile number 9111111111. Mrs. Sarda Modi, BA LLB, Mayor, Sardar Nagar, Gujarat, India. Office number 02670 44444. Resident number 02670 66666. www.sardarnagar-vibrantcity.guj.in. We care you. Natural beauty care. Reshma Beauty Parlor. Mehndi Specialist. Shop number 17 near Supermarket, Sanada Road, Morbi. Mobile number 9199999999. હા, તો હવે તમને વિઝિટિંગ કાર્ડ વાંચતા આવડી ગયા ખરું ને? એમ ન ચાલે, માત્ર વાંચી જવાથી નહીં ચાલે. એમાં શું વિગતો આપી છે એ હું તમને પૂછું તો તમે મને કહેશો? વેરી ગુડ. તો જોઈએ, પહેલામાં પહેલું વિઝિટિંગ કાર્ડ છે હેરી પટેલનું. જુઓ તમારા સ્ક્રીન ઉપર. હેરી પટેલ, હી ઇઝ અ સેલ્સમેન એન્ડ હી ઇઝ ફ્રોમ હેપી હેર એન્ડ કેર. હવે તમારા માટેનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ સ્લોગન ઓફ હેપી હેર એન્ડ કેર? યસ, તમે બધા જ સાચા છો. સ્લોગન છે લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ. વેરી ગુડ. બીજો પ્રશ્ન, હુ ઇઝ ધ સેલ્સમેન? યસ, હેરી પટેલ ઇઝ ધ સેલ્સમેન. જોયું, આ હેરી પટેલના વિઝિટિંગ કાર્ડ પરથી મેં તમને 2 પ્રશ્નો પૂછ્યા, તમે બહુ ઝડપથી એના જવાબ પણ આપી દીધા. એક બીજું વિઝિટિંગ કાર્ડ પણ જોઈએ. આ બીજું વિઝિટિંગ કાર્ડ છે મિસિસ શારદાબેન મોદીનું. She is the mayor. And now the questions for you. The first question is, who is the mayor? Mrs. Sarda Modi is the mayor. Question number 2. What is the contact number of Mrs. Sarda Modi's office? There are 2 contact numbers. One is of office and another is of residence. And the answer is, the contact number of the office is 02670444444. Very good. હવે આપણા આ જ યુનિટમાં પેજ નંબર 27 ઉપર રેશમાનું વિઝિટિંગ કાર્ડ આપેલું છે. તેના આધારે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર. She is the Mehndi specialist. Now question for you. Where is the Reshma Beauty Parlor? You are right. Reshma Beauty Parlor is in Morvi. Correct. Who is the Mehndi specialist? Miss Reshma is the Mehndi specialist. વાહ, તમે બધાએ ખૂબ ઝડપથી મેં પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા. અને તમને એવું લાગ્યું પણ હશે કે આ તો મજેદાર કામ છે. વિઝિટિંગ કાર્ડમાંથી જુદા જુદા પ્રશ્નો પૂછવા. You can ask contact number, you can ask address, you can ask the slogan, you can ask what is the name of that person, or you can ask about the profession. ઘરેથી આવો એક કાગળનો ટુકડો અથવા તો ચાર્ટ પેપર જે આવે આવી રીતનો, તો આવા ટુકડામાં તમારું વિઝિટિંગ કાર્ડ બનાવી લાવવાનું છે. આવજો.